નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપના ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો અત્યાર સુધી આપણે કંપની ક્રિએશન, એનું લેજર, એનું ઇન્વેન્ટરી, વાઉચર, ઓર્ડર અને જોબ વર્ક જેવા બધા જ મહત્વના ટોપિક શીખી લીધા છે. તો આજથી આપણે જીએસટી મોડ્યુલ શરૂ કરી રહ્યા છે. તો મિત્રો, જીએસટી એ ટેલી પ્રાઇમનો સૌથી મહત્વનો ટોપિક છે. જો તમે જીએસટી ને પહેલી વાર શીખી રહ્યા છો તો મારી એક વિનંતી છે કે જીએસટી ના દરેક લેક્ચરની શરૂઆતથી અંત સુધી તમે ક્રમ પ્રમાણે જોજો, કારણ કે જો લેક્ચરમાં આગળના લેક્ચર સાથે દરેક લેક્ચર જે છે એ આગળના લેક્ચર સાથે જોડાયેલો હશે. જો વચ્ચે કોઈ પણ તમે લેક્ચરને સ્કીપ કરશો તો આગળના ટોપિકને સમજવામાં મુશ્કેલી પડશે. તો આજના લેક્ચરમાં આપણે જીએસટી શું છે, જીએસટી શા માટે આવ્યો, જીએસટી ના ફાયદા શું છે, એના પ્રકાર શું છે, જીએસટીઆઈએન શું છે, એનું જીએસટી રજિસ્ટ્રેશન શું છે, ટેલી પ્રાઇમમાં જીએસટી ને કઈ રીતે અનેબલ કરવાનું છે અને એનું કોન્ફિગરેશનમાં આજે આપણે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખવાની છીએ. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ. તો મિત્રો, તમે જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌ પ્રથમ એ સમજીએ કે જીએસટી શું છે. તો જીએસટી નું ફૂલ ફોર્મ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી એક ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ નો મતલબ થાય છે કે જે ટેક્સ ગ્રાહક ચૂકવે છે પરંતુ સરકાર સુધી સેલર દ્વારા પહોંચે છે. તો ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો માનો કે તમે ₹1000 નો મોબાઈલ ખરીદો તો તેમાં પણ જીએસટી સામેલ હોય છે. તો તમે જીએસટી સેલરને આપો છો અને સેલર પછી એ જીએસટી સરકારને જમા કરાવે છે. એટલે આને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ પણ કહીએ છે, કારણ કે એ ઇનડાયરેક્ટલી સરકાર સુધી પહોંચે છે. જે ડાયરેક્ટલી સરકાર સુધી પહોંચતા હોય આપણે એને ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ, પણ જીએસટી આપણો જે છે એ ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. તો જીએસટી પહેલા શું હતું? તો જીએસટી પહેલા ભારતમાં ઘણા અલગ અલગ ટેક્સ ચાલતા હતા, જેમ કે વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી, એન્ટ્રી ટેક્સ, લક્ઝરી ટેક્સ અને બીજા ઘણા પણ ટેક્સ હતા. હવે દરેક ટેક્સના અલગ અલગ રૂલ હતા. તો બિઝનેસ માટે અકાઉન્ટિંગ કરવું મુશ્કેલ હતું, એટલા માટે આપણે સરકારે 1 જુલાઈ 2017 થી જીએસટી ને શરૂ કર્યું. હવે પ્રશ્ન એ આવે કે જીએસટી શા માટે લાવવામાં આવ્યો, તેના કોઈ ફાયદા પણ છે? તો હા. તો આ જીએસટી ના લીધે આખા દેશમાં ટેક્સ સિસ્ટમ એક જ થઈ ગઈ. ટેક્સ પર ટેક્સની સમસ્યા દૂર થઈ ગઈ. જેમ કે કોઈ વેટ ટેક્સ હતો, જો સર્વિસ ટેક્સ હતો તો એના ઉપર અલગ અલગ ટેક્સ લાગતા, તો એના બદલે હવે એક જ ટેક્સ લાગે છે, જીએસટી. અને રિટર્ન ફાઇલિંગ પણ સરળ બની ગઈ. પછી ઓનલાઈન સિસ્ટમ આવી ગઈ. બિઝનેસ વધુ સરળ, ટ્રાન્સપરન્ટ બની ગયો અને સમગ્ર દેશમાં એક સરખા જ નિયમો લાગુ પડવા માંડ્યા. એટલે આ જીએસટી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે જીએસટી એ સૌથી મહત્વનો ટોપિક છે. એટલે આપણા જીએસટી ના 4 પ્રકાર છે. સૌ પ્રથમ સીજીએસટી. તો સીજીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ ટેક્સ આપણને સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે છે. આ જે ટેક્સ જે આપણે ચૂકવીએ છીએ એ સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે છે. બીજું છે એસજીએસટી. તો એસજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ ટેક્સ આપની સ્ટેટ ગવર્મેન્ટને મળે છે. તો એક્ઝામ્પલ સાથે સમજાવું કે જો અમદાવાદમાંથી સુરતમાં માલ વેચ્યો, તો બંને તો ગુજરાતમાં જ છે ને, અમદાવાદ અને સુરત, તો એ બંને ગુજરાતમાં છે. એટલે તો સીજીએસટી અને એસજીએસટી લાગશે. અને હવે ત્રીજું જોઈએ તો આઈજીએસટી. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે બે અલગ અલગ રાજ્યો વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય છે, એક્ઝામ્પલ ગુજરાતથી મહારાષ્ટ્ર, ત્યારે જ માત્ર આઈજીએસટી નો યુઝ થાય છે. અને ચોથો છે યુટીજીએસટી. યુટીજીએસટી મીન્સ યુનિયન ટેરેટરી માટે લાગુ પડે છે. યુટીજીએસટી નો મતલબ થાય છે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે બીજો એક ક્વેશ્ચન છે કે જીએસટીઆઈએન શું છે? તો જીએસટીઆઈએન નો ફૂલ ફોર્મ આપણું થાય છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર, એટલે જીએસટીઆઈએન નંબર. દરેક રજિસ્ટર્ડ બિઝનેસને સરકારે 15 ડિજિટનો જીએસટી નંબર આપે છે.
આ નંબર દ્વારા બિઝનેસની ઓળખ થાય છે. એટલે જીએસટી ઇનવોઇસમાં પણ આપણે જીએસટીઆઈએન નંબર જે આપણે મેં તમને સમજાવ્યું કે આઈડેન્ટિફિકેશન જે નંબર છે, આઈડેન્ટિફિકેશન જે નંબર છે જીએસટીઆઈએન નંબર, એ લખવામાં આવે છે જીએસટી ઇનવોઇસમાં. હવે જીએસટી નું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું હોય છે? તો દરેક બિઝનેસે જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું પડે એવું નથી. તો સરકાર દ્વારા નક્કી કરેલા અમુક નિયમો અને ટર્નઓવર મુજબ એનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. અને રજીસ્ટ્રેશન તમે તમારા બિઝનેસ માટે કરાવો પછી તમને જીએસટીઆઈએન નંબર મળે છે. તો હવે આપણે આપણા ટેલી પ્રાઇમમાં જીએસટી ને અનેબલ કરીએ. તો સૌ પ્રથમ આપણે F11 ને ઓપન કરી લઈશું. હવે F11 ને ઓપન કરીએ એટલે તમને અહીં કંપની ફીચર આપણા જે તમને ખબર જ છે એને ઓપન થઈ જશે. અહીં આપણું અકાઉન્ટિંગ હતું, અહીં આપણું ઇન્વેન્ટરી હતું. તો આપણે અકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરીને ફિનિશ કરી દીધો છે. હવે આપણે જવાનું છે ટેક્સેશન તરફ. હવે ટેક્સેશન તરફ ગયા પછી અહીં તમારે જીએસટી તમે જોઈ શકો છો, તમે એને ઓપન કરી લેશો એટલે તમારે અહીં જીએસટી ડિટેલ્સની હવે બધું જ ફોર્મ અહીં જે છે ફિલ ઓપન કરવાનું થઈ જશે. હવે આપણું જીએસટી રજીસ્ટ્રેશન સ્ટેટસ એક્ટિવ થઈ ગયું છે. હવે જીએસટી રજીસ્ટ્રેશન ડિટેલમાં આપણે સૌપ્રથમ સ્ટેટ, પછી રજીસ્ટ્રેશન ટાઈપ. હવે રજીસ્ટ્રેશન ટાઈપમાં આપને 3 રજીસ્ટ્રેશન ટાઈપ મળે છે. એક છે રેગ્યુલર, એક છે કોમ્પોઝિશન અને એક છે રેગ્યુલર પણ એસઈઝેડ મીન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં. તો હવે અહીં આપણે બીજું આપેલું છે જીએસટીઆઈએન નંબર. તો અસેસી ઓફ અધર ટેરેટરી મીન્સ બીજા કોઈ ટેરેટરીમાં તમારો કોઈ અસેસી છે તો ના, આપણે એમાં હાલ કોઈ પણ ચેન્જીસ કરવાનું નથી અને રજીસ્ટ્રેશન ટાઈપમાં હાલ આપણે રેગ્યુલર જ રહેવા દેવાનું છે. હવે જે પણ કોમ્પોઝાઇટ ને એ જે છે કોમ્પોઝિશન અને રેગ્યુલર એસઈઝેડ મીન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, તો એના વિશે હું તમને આગળ શીખવાડીશ. અત્યારે તમારે રેગ્યુલર જ રહેવા દેવાનું છે. જે અસેસી ઓફ અધર ટેરેટરી તો એમાં નો રહેવા દેવાનું છે. અને હવે જીએસટીઆઈએન નંબર, તો અહીં જીએસટીઆઈએન નંબર જ્યારે પણ તમે કોઈ કંપનીને રજીસ્ટ્રેશન કરાવો ત્યારે અહીં જીએસટીઆઈએન નંબર આપણે, અથવા હવે જીએસટીઆઈએન નંબર ન લખો તો યુઆઈએન નંબર પણ લખી શકો છો. અને હવે તમારે અહીં GSTR1 તમે કઈ રીતે ફિલ કરવાના છો એ પણ જરૂરી છે કે તમે મંથલી ફિલ કરશો અથવા ક્વાર્ટરલી ફિલ કરશો. જો તમે ક્વાર્ટરલી ફિલ કરવાના હોય તો તમારે ક્વાર્ટરલી મીન્સ વર્ષ પ્રમાણે અહીં ચૂઝ કરી લેવાનું છે. અને જો મંથલી હોય તો તમારે અહીં મંથલી ચૂઝ કરી લેવાનું છે. તો એ માની લો કે આપણે અહીં એક્ઝામ્પલમાં જીએસટીઆઈએન નંબર લખી દઈએ 24 ABCDE 1 2 3 4 1 2 3 4 F1 Z5. તો આ આપણો જીએસટીઆઈએન નંબર થઈ ગયો. તમે જેમ જોઈ શકો છો આપણે આપણો જીએસટી નંબર લખી દીધો છે. આ મેં જસ્ટ એક્ઝામ્પલ માટે લીધો છે. તમે તમારી રીતે જીએસટી નંબર લખી શકો છો. પણ મિત્રો યાદ રાખજો કે હાલ આપણે ફક્ત પ્રેક્ટિસ કરીએ છીએ. જ્યારે પણ આપણે બિલનું એન્ટ્રી કરીશું ત્યારે તમારા જે કસ્ટમર અથવા આપનું જે ઓરિજિનલ રજીસ્ટ્રેશન કરાયા પછીનો જે જીએસટીઆઈએન નંબર છે તમારે એ જ લખવો પડશે. તો અહીં તમારે જીએસટી આઈએન નંબર લખી દીધો છે. પછી અહીં તમારે જીએસટી યુઝર નેમ લખી દેવાનું છે કે તમારું નામ શું છે. હવે મોડ ઓફ ફિલિંગ, તો હાલ આ મોડ ઓફ ફાઇલિંગમાં આપણે કોઈ પણ ચેન્જીસ કરવાનું નથી, આપણે એને નોટ એપ્લિકેબલ જ રાખવાનું છે. હવે ઈ ઇન્વોઇસિંગ બિલ એપ્લિકેબલ, તો આપણે એમાં તમે યસ કરશો તો એપ્લિકેબલ ફોર્મ મીન્સ ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસિંગ બિલ,
તો આપણે ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસિંગ બિલ એપ્લિકેબલમાં હાલ યસ કરી દેવાનું છે. એપ્લિકેબલ ફ્રોમ 1 એપ્રિલ 2026 કરી દેવાનું છે. અહીં ઇન્વોઇસિંગ બિલ ફ્રોમ પ્લેસ, તો હાલ એમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી. હવે ઈ વે બિલ એપ્લિકેબલ, તો એમાં યસ જ રાખજો. એપ્લિકેબલ ફ્રોમ એમાં પણ આપણે 1 એપ્રિલ જ રહેવા દેવાની છે. અને ઇન્ફ્રાસ્ટ્રેટ છે તો એમાં હાલ નો કરી દેજો. અને આપણે હવે એને સેવ કરી લઈશું. તો તમે જેમ જોઈ શકો છો, આપણે આપનું જીએસટી નું જે છે એને અનેબલ કરી દીધું છે. હવે સેટ અથવા અલ્ટર કંપની જીએસટી રેટ્સ અને અધર ડિટેલ્સ આપણને પૂછવામાં આવ્યું છે. તો અહીં આપને તમારે હાલ એમાં કોઈ પણ અલ્ટર અથવા ચેન્જીસ કરવાના નથી, એટલે આપણે હાલ એને એમના એમ જ રહેવા દઈશું. અને પછી એના પછી તમને અહીં ઓપ્શન આપ્યો છે કે અનેબલ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ મીન્સ ટીડીએસ. તો હાલ આપણે ટીડીએસ વિશે પણ કંઈ કરવાની ચેન્જીસ નથી, એટલે આપણે એમાં પણ નો રાખીશું. અને હવે આપણે અહીં એક્સેપ્ટ કરી લઈશું. એટલે મિત્રો આપનું જે જીએસટી છે તે અનેબલ થઈ ગયું છે. તો હવે ઘણા નવા વિદ્યાર્થીઓ ભૂલો એવી કરે છે કે જીએસટી ને અનેબલ કરતા નથી, અથવા રોંગ સ્ટેટ પસંદ કરી લે છે, અથવા જીએસટીઆઈએન ખોટો લખી દે છે, રજિસ્ટ્રેશન ટાઈપ પણ ખોટું પસંદ કરી લે છે, અને એપ્લિકેશન ડેટને ચેક કરતા નથી. તો મિત્રો તમારે આ ભૂલોને હંમેશા ટાળવાની છે. હવે આજે આપણે શું શીખ્યા એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. તો આજે આપણે શીખ્યા કે જીએસટી શું છે, જીએસટી પહેલા શું હતું, જીએસટી ના ફાયદા શું છે, એના 4 પ્રકાર કયા છે, જીએસટીઆઈએન શું છે, જીએસટી રજિસ્ટ્રેશન કઈ રીતે અને શું હોય છે, અને જીએસટી ને આપણે ટેલી પ્રાઇમમાં અનેબલ કઈ રીતે કરવાનું છે. તો તમારું આજનું હોમવર્ક એ છે કે ટેલી પ્રાઇમમાં જીએસટી ને અનેબલ કરો, ગુજરાત સ્ટેટ પસંદ કરો, રજિસ્ટ્રેશન ટાઈપમાં તરીકે રેગ્યુલર જ તમારે પસંદ કરવાનું છે, અને ડેમો જીએસટી ડિટેલ ભરી એને સેવ કરી દો. હોમવર્ક કમ્પ્લીટ થયા પછી કોમેન્ટમાં જરૂર લખજો કે હોમવર્ક ડન. અને જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. મિત્રો આજે આપણે જીએસટી મોડ્યુલની શરૂઆત અને જીએસટી ને સંપૂર્ણ બેઝિક કોન્સેપ્ટ સાથે સમજ્યા. આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો હતો, કારણ કે આગળના બધા જ જીએસટી પ્રેક્ટિકલ આ ફાઉન્ડેશન પર આધારિત છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જીએસટી લેજર કેવી રીતે બનાવવા અને દરેક લેજરમાં કયા ગ્રુપ હેઠળ બનાવવું તેને સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે સમજીશું. જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.